ગુજરાતમાં મુશળધાર વરસાદ અનેક જગ્યાએ આફત બનીને પણ વરસ્યો છે। આ વરસાદથી ક્યાંક રોડ રસ્તા બંધ છે તો ક્યાંક કોઝવે પર પાણી ભરાઈ જતા જ અનેક ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે। કેટલીક જગ્યાએ વાહનો ફસાઈ જતા તેને રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે। ક્યાં આ પરિસ્થિતિ સર્જાઈ છે, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ચોમાસું આવે એટલે વરસાદ તો આવતો જ હોય છે, પરંતુ ક્યારે આ વરસાદ કોઈની માટે કેવી આફત લઈને આવે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે। વલસાડની વાંકી નદી પર બનેલા પુલ પરથી એક કાર પસાર થઈ રહી હતી, પરંતુ પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે આ ભારે ભરખમ કારને તે નદીમાં તાણી ગયો। સ્થાનિક લોકોએ અન્ય મોટા વાહનોની મદદથી નદીમાં ખાબકેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો। દોરડાની મદદથી કારને બહાર કાઢવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પણ પાણીનો પ્રવાહ એટલો તીવ્ર છે કે કાર બહાર આવી જ રહી નથી। અનેક પ્રયાસો કરાયા પણ પરિણામ શૂન્ય જ મળ્યું। જે વાહન પર બેસીને સ્થાનિકો કારને બહાર કાઢી રહ્યા હતા તે વાહન પણ ડગવા લાગ્યું હતું। આખરે સ્થાનિકોએ હિંમત હારી કારને નદીમાં છોડી દીધી। ગુજરાતમાં ભ્રષ્ટાચારનું મોટું રાજ ચાલે છે। ભ્રષ્ટાચારથી થયેલું કોઈ પણ કામ કેટલું ગુણવત્તાવાળું હોય છે તેનો આ બોલતો પુરાવો જોઈ લો। છોટાઉદેપુરના શિહોદ હાઈવે પર અપાયેલા ડાયવર્ઝન પર એવું ગાબડું પડ્યું કે પાણીનો તીવ્ર પ્રવાહ બધું જ તાણી ગયો। નેશનલ હાઈવેના ડાયવર્ઝન પર પડેલા આ ગાબડાના આ લાઈવ દ્રશ્યો તમે જુઓ, કેવી રીતે થોડી સેકન્ડોમાં આખો રોડ પાણીમાં સમાઈ જાય છે। 2 કરોડ અને 31 લાખના રૂપિયાના ખર્ચે બનેલું આ ડાયવર્ઝન કેટલું મજબૂત છે તે અમારે કહેવાની જરૂર નથી। લાખો રૂપિયા ખર્ચ્યા પછી પણ જો આવું જ કામ થવાનું હોય તો તે કામનો શું મતલબ? સદનસીબે કોઈ વાહન ચાલક અહીંથી પસાર થયો ન હતો। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક નદી નાળાઓની અંદર પાણી આવ્યા છે। ત્યારે જે ભારત નદી પરનો જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તે ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થતાં તંત્ર દ્વારા જે ડાયવર્ઝન છે તે બંધ કરી દેવામાં આવ્યું છે। પોલીસ સ્ટાફને અહીંયા ખડકી દેવામાં આવ્યું છે। 2.31 કરોડના ખર્ચે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું અને જે ભારદારી વાહનો છે તે આ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા, પરંતુ જે ભારે વરસાદ પડ્યો છે અને જેને લઈને આજે ડાયવર્ઝનની ઉપરથી પાણી પસાર થઈ રહ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા હાલ આ ડાયવર્ઝન બંધ કર્યું છે। તો આ દ્રશ્યો પણ છોટાઉદેપુર જિલ્લાના જ છે। જિલ્લાના નસવાડીમાં આવેલી અશ્વિની નદી પર બનેલો કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। પુલ પરથી પાણીનો અદધ પ્રવાહ વહી રહ્યો છે। પ્રવાહ એટલો તીવ્ર છે કે તેની વચ્ચે જે પણ આવે તેને વહાવી જવા માટે ઉતાવળો છે। કુકાવટી ગામ નજીક બનેલો આ કોઝવે પાણીમાં ડૂબી જતા 5 ગામને જોડતો રસ્તો બંધ થઈ ગયો છે। રસ્તો બંધ થતાં હવે 5 ગામના લોકોને 10 કિલોમીટરનો મોટો ફેરો મારવાનો વારો આવ્યો છે। કોઝવે પર જોખમી પ્રવાહ વહી રહ્યો છે। દ્રશ્યો બનાસકાંઠાના ડીસાના છે। ડીસામાં પડી રહેલા ધોધમાર વરસાદથી સર્વિસ રોડ પર પાણીમાં સમાઈ ગયો છે। રોડ ક્યાં છે તે શોધવું પડી રહ્યું છે। 2 વ્હીલર અને નાના વાહન ચાલકોને સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। રોડ પર 1-2 નહીં પણ અનેક જગ્યાએ પાણી ભરાયેલું છે। ડીસા નગરપાલિકાના પાપે શહેરીજનો ભારે મુશ્કેલીમાં ફસાયા છે। તમારા ટીવી સ્ક્રીન પર જે રોડ જોવા મળી રહ્યો છે તે બનાસકાંઠાના વડુ મથક પાલનપુરથી મલાણા ગામને જોડતો માર્ગ છે। આ માર્ગ પર લગભગ 25 જેટલા ગામો આવેલા છે, પરંતુ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી આ સમગ્ર રોડ જળમગ્ન બની ગયા છે। અડધું ટાયર ડૂબી જાય તેટલું પાણી રોડ પર ભરાયેલું છે, જેના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે। પાલનપુર શહેરમાં વહેલી સવારથી જ વરસાદ છે તે વરસી રહ્યો છે અને જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી તો ભરાયા છે, પરંતુ સાથે સાથે જ જે હાઈવેના જે મુખ્ય માર્ગો સહિતના જે રસ્તાઓ છે તે રસ્તાઓ પણ પાણી થઈ ગયા છે। અત્યારે અમે પાલનપુરથી મલાણા ગામ તરફ ને ત્યાંથી 20 થી 30 જેટલા ગામોને જોડતા જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર ઉભા છે અને આપ જોઈ રહ્યા છો કે આ માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે અટવાયા છે। રોડ ઉપર અનેક ખાડાઓ છે ને ખાડાઓની અંદર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને અહીંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે, પરંતુ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરાતી નથી, જેના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ એ જ રસ્તો છે જે રસ્તા પરથી મલાણા, વાઘરોલ, ચિત્રાસણી સહિતના જે અનેક જે ગામો છે તે ગામોમાં જવાતું હોય છે। રોડ પર પાણી ભરાયેલું રહેતા 25 જેટલા ગામોને લાંબુ આંટો મારવો પડી રહ્યો છે। મોટા વાહનો તો રોડ પરથી નીકળી શકે છે, પરંતુ નાના વાહનો આ રોડ પરથી પસાર થઈ શકે તેમ નથી।
હાલ હું નોકરી જઈ રહ્યો છું અને અમારે આરોગ્યની નોકરી વહેલા આવે ગમે તેવી પરિસ્થિતિમાં જવું પડે, પણ આ રસ્તા જેવા છે કે તમે જોઈ શકો છો, જો હોન્ડા કેવું ફસાઈ ગયેલું છે અને અંદર પડી જવાનો ડર વધારે. પાણી કેટલું ભરાણું? પાણીમાં ખાસું બધું ભરાયેલું છે અને એક્ટિવા નાના સાધન તો ચાલી કે એમ જ નથી. આમાં મરવા જવા માટે સામાન્ય વરસાદથી પોણે ભરાઈ જાય તો એનું તંત્ર કોક કરો. રસ્તો કેવો થાય હાલ? રસ્તો હાલ ફૂલ પોણે ભરાઈ ગયો, ચલાય એમ નથી. વાહનોની શું સ્થિતિ છે? વાહનની સ્થિતિ વાહનો પણ જઈ શકે એમ નથી, ખાડા પડી ગયા છે જ્યાં. રોડ રસ્તા જ્યારે બંધ થાય ત્યારે ઘણી મુશ્કેલી પડતી હોય છે. ગુજરાતમાં હાલ આફતના વરસાદથી વાહન ચાલકો અને સ્થાનિકો લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. તો આ વરસાદમાં તંત્રના ભ્રષ્ટ કામની પણ પોલ ખુલી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.